જય દીપોમાં જય માતાજી મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. જય દીપોમાં સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં. હાલ ગુજરાતમાં ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીનો વિવાદ ખૂબ જ ચર્ચામાં છે અને ત્યારબાદ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ કરનાર રાજુ સોલંકી અને તેના 2 દીકરાની ધરપકડ કરવામાં આવી છે અને આ ધરપકડ બાદ રાજુ સોલંકીનું એવું કહેવું છે કે અમારી ધરપકડ માટે જયરાજસિંહનો જ હાથ હશે અને તેને પૈસા આપ્યા હશે, જેલ હવાલે કર્યા છે. અને થોડાક દિવસો પહેલાં મને પોલીસે ધમકી આપી હતી પાસામાં પૂરી દેવાની. અને રાજુ સોલંકીનું એવું કહેવું છે કે મિત્રો ત્યારબાદ રાજુ સોલંકી અને તેના 2 દીકરાની ધરપકડ કરવામાં આવી અને કોર્ટ દ્વારા તેના રિમાન્ડ નક્કી કરવામાં આવ્યા અને તેમને જેલના હવાલે કરવામાં આવ્યા છે મિત્રો. અને આ ગોંડલ કેસ દિવસે દિવસે કંઈક અલગ જ વળાંક લેતો હોય તેવું દેખાઈ રહ્યું છે. અને તમારું આ વિવાદ વિશે શું કહેવું છે તે તમારું મંતવ્ય કોમેન્ટમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આગળ જુઓ કે પોલીસ ઓફિસર રાજુ સોલંકી વિશે શું કહે છે. આરોપી નંબર 1 રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે. આરોપી નંબર 2 જયેશ ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 9 ગુનાઓ. 3 દેવ રાજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ 2 ગુના. આરોપી નંબર 4 યોગેશ કાળાભાઈ બગડા વિરુદ્ધ 3 ગુના. આરોપી નંબર 5 સંજય ઉર્ફે સંધુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 6 ગુનાઓ નોંધાયેલા છે. આ જે ગુનાહિત ટોળકી છે તે એક જ પરિવારના સભ્ય હોય, જે પૈકી રાજુભાઈ સોલંકી, તેના 2 પુત્રો દેવ અને સંજય સોલંકી, તેનો ભાઈ જયેશ ઉર્ફે જવો સોલંકી અને તેનો જે ભાણિયો છે યોગેશ બગડા. આ ટોળકીએ સતત પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે. તો તેમના વિરુદ્ધ ગુસ્સીટોક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપી નંબર 2 હાલ 307ના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ સિવાયના અન્ય 4 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. આ આરોપીઓને આ બાબતે તપાસ છે માંગરોળ ડીવાયએસપી કોડિયાતર સાહેબના તરફ કરવામાં આવેલી છે. સાથે સાથે આ આરોપીઓને આવતીકાલે ગુસ્સીટોક સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.